નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો સુરેન્દ્રનગર જિલ્લામાં 15મી ઓગસ્ટની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. લખતર ખાતે સમગ્ર વાત કરવામાં આવે તો આ મહામુહિમ આઝાદીના 78માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા સમાહર્તા કેસી સંપટે સૌ નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની સ્વતંત્રતા માટે જાન ન્યોછાવર કરનાર દેશના પરાક્રમી સપૂતો અને અનેક નામી અનામી દેશભક્ત શહીદોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે આજે આપણે ધરા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યા છીએ. એ લખતર સહિતનો વિસ્તાર ઝાલાવાડની પરંગણાની રિયાસતો હતી અને તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસની અનુભૂતિ સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને પણ થઈ રહી છે. આ કાર્યક્રમમાં શૃંખલામાં કલેક્ટર કેસી સંપટના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના 18 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સૂતરની આરટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત લખતર તાલુકાના અવિરત વિકાસના કામો માટે કલેક્ટરે કેસી સંપટ દ્વારા રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર 75 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ, સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં જુગતરામ દવેએ પેસેન્ટ શાળા નંબર 2 તેમજ મોડેલ સ્કૂલ લખતર તેમજ સરજે હાઈસ્કૂલ તેમજ ભાવગુરુ વિદ્યાલય તેમજ એવી હોજા હાઈસ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે પરિશ્રમ સ્કૂલ લખતરના 40 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમન તેમજ માઇમ કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ તકે રજૂ થયેલા તમામ કૃતિઓને પ્રોત્સાહિત રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેકેએસ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. 78માં સ્વાતંત્ર્ય દિનના ઉજવણી પ્રસંગે આજે લખતર ખાતે સુરેન્દ્રનગરનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખૂબ બધાએ ઉત્સાહથી ઉજવ્યો. બાળકોનો ઉત્સાહ અને લખતરવાસીઓનો ઉત્સાહથી અમે પણ આનંદિત થયા છીએ. આજે માનનીય સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને તમામ જે લખતરના આગેવાનો એમજ લખતરના નાગરિકો અને ખૂબ મોટી સંખ્યામાં જે બાળકો છે એમની હાજરીમાં ખૂબ જ સરસ આ કાર્યક્રમ ઉજવાણો. બાળકોએ ખૂબ સારી કૃતિઓ એ પ્રસ્તુત કરી અને આજે લખતર ખાતે એમ કહીએ કે એક વાઇબ્રન્ટ વાતાવરણ ઊભું થયું છે.